ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत અને રહસ્ય। બુદ્ધિ અને જીવ શ્રી કૃષ્ણ પાસે હોય તો કાંઈ વિપત્તિ આવતી નથી। બાળ લીલાઓમાં એક રહસ્ય છે કે જ્યારે નંદ અને યશોદા કૃષ્ણથી દૂર જાય છે ત્યારે ગોકુળ ઉપર સંકટ આવે છે। તે બતાવે છે કે જીવ ઈશ્વરથી દૂર થાય તો દુઃખી થાય। યશોદા એટલે કે બુદ્ધિ શ્રી કૃષ્ણથી દૂર જાય, નંદ એટલે કે જીવ શ્રી કૃષ્ણને ભૂલી જાય ત્યારે આ રાક્ષસો ચડી આવે છે। શરીર અને ઇન્દ્રિયો ભલે વ્યવહારના કાર્ય કરે, પણ બુદ્ધિ એટલે કે યશોદા શ્રી કૃષ્ણથી દૂર ન જાય। પ્રશ્ન થાય કે આ પૂતના કોણ હતી? રાજા બલિ અને વિંધ્યાવલીની પુત્રીનું નામ હતું રત્નમાલા। વામન ભગવાન બલિરાજાના દરબારમાં દાન માંગવા આવે છે। તેનું રૂપ મનોહર છે। યજ્ઞશાળામાં વામન ભગવાનને જોઈને રત્નમાલાના હૃદયમાં પુત્ર સ્નેહનો ભાવ ઉદય થયો। વામન ભગવાનનું રૂપ જોઈને રત્નમાલાના મનમાં લાલસા થઈ કે આ બાળક અતિ સુંદર છે। તે મનમાં અને મનમાં અભિલાષા કરવા લાગી કે જો મને આવું બાળક હોય તો કેવું સારું, તેને ધવડાવીને હું પ્રસન્ન થઈ જાઉં। વાત્સલ્ય ભાવથી તેને ધવડાવવાની ઈચ્છા થઈ। વામન ભગવાને બલિનું સર્વસ્વ અર્પણ કર્યું। બલિ પાસે બધું જ ધરી દીધું અને બલિને પાતાળમાં ધકેલી દીધો। પાછળથી બાળકના કરતૂક જોયા એટલે તેને મારી નાખવાની ઈચ્છા થઈ। વાત્સલ્ય ભાવને લઈને પહેલા ધવડાવવાની ઈચ્છા થઈ અને પાછળથી શત્રુ ભાવ થતા વામનજીને મારવાની ઈચ્છા થઈ। આ બંને ભાવોવાળી રત્નમાલા આ જન્મમાં થઈ છે પૂતના। શ્રી કૃષ્ણ લીલા એ નિરોધ લીલા છે। જેના મનનો નિરોધ થાય તેને મુક્તિ મળે। મનમાં વિરોધ હશે, વાસના હશે, ત્યાં સુધી નિરોધ થશે નહીં। કોઈ પણ વસ્તુમાં સૂક્ષ્મ વાસના રહી હશે ત્યાં સુધી નિરોધ થશે નહીં અને ત્યાં સુધી મુક્તિ મળશે નહીં। શુકદેવજી વર્ણન કરે છે, રાજન, શ્રી કૃષ્ણે શકટ ભંજન કર્યું ત્યારે શ્રી કૃષ્ણ 108 દિવસના હતા। ગોપીઓને કૃષ્ણના દર્શન વિના ચેન પડતું નથી। ગોપીઓનો મંગળાના દર્શન કરવાનો નિયમ હતો। પ્રાતઃકાળમાં ગોપીઓ યશોદાના ઘેરે આવે। યશોદાજી કહે, અરે બાવરી ગોપીઓ, મારો કનૈયો તો હજી સૂતો છે, તમે આટલી વહેલી કેમ આવી ગઈ? શું તમને કનૈયા વગર ચેન નથી પડતું? ગોપીએ કહ્યું, લાલાની ઝાંખી કરવા આવી છું। કૃષ્ણ દર્શન વગર મને ચેન પડતું નથી। યશોદાજીએ કહ્યું, સખીઓ, દૂરથી તમે કનૈયાના દર્શન કરો, પણ જોજો વાતો ન કરતા હો। વાતો કરશો તો મારો કનૈયો જાગી જશે। એક દિવસ પ્રાતઃકાળે ગોપીઓ આવી છે। ગોપીઓ પારણાને ઘેરી વળી। ગોપીઓ કનૈયાના વખાણ કરે છે। અરે સખી, કનૈયો સૂતો હોય ત્યારે એની ઝાંખી અલૌકિક લાગે છે। એક કશુંક બોલીને બીજું કશુંક બોલીને લાલાના ચરણ કેવા સુંદર છે ને ચરણના તળિયા કેવા લાલ છે ને લાલાની આંખ સુંદર છે ને લાલાનો કાન સુંદર છે। એક પછી એક સૌ બોલવા લાગ્યા। શ્રી કૃષ્ણ શૃંગાર ન કરે તો પણ સુંદર લાગે છે। તો કોઈએ વળી કહ્યું કે તે શૃંગારથી તો અતિ સુંદર લાગે છે। ઠાકોરજીનું બધું મધુર છે। અધરમ મધુરમ વદનમ મધુરમ। મહાપ્રભુજીએ તેથી મધુરાષ્ટકમની રચના કરી છે। આ ગોપીઓ બોલતી નથી, ભક્તિ બોલે છે। જેને કેડે કંદોરો નથી તો લંગોટી ક્યાંથી હોય? એવા મહાત્મા શુકદેવજી શું આ ગોવાલણોની કથા કરે છે? ના ભાઈ ના, તેઓ તો ભક્તિની કથા કરે છે।
ગોપી એ ગોવાલણ નથી, ગોપીઓ ભક્તિ માર્ગના આચાર્યો છે. ભગવત સ્વરૂપમાં આસક્તિ ન વધારો ત્યાં સુધી સંસારની આસક્તિ છૂટતી નથી. યાદ રાખવા જેવું છે, જેને આંખ આપીએ છીએ તેને મન આપવું પડે છે. જેને આપણે આંખ આપીએ તે આપણા મનમાં આવશે. આંખ તો ઈશ્વરને અપાય, જેથી કરીને આંખ સુધરે તો આપણો ભવ પણ સુધરે. હરિ ઓમ.